જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મકાઈની ભેળ બનાવીશું। તો મકાઈની ભેળ બનાવવા માટે આપણે આ 2 નંગ મકાઈ લીધેલી છે, એકદમ સરસ તાજી અને મોટા દાણાવાળી આપણે મકાઈ લીધેલી છે। તો હવે આપણે આ મકાઈને બાફી લેવાની છે। તો આવી રીતે મકાઈમાંથી પાછળનો ભાગ થોડો કાઢી લઈશું આપણે અને 2 ભાગ કરી લઈશું। તો આપણે મકાઈને કુકરમાં બાફવાના છીએ, એટલે કુકરમાં આખી મકાઈ નહીં આવે એટલા માટે આપણે આવી રીતે ટુકડા કરી લીધા છે। તો હવે આપણે મકાઈને બાફી લઈશું। મકાઈ બાફવા માટે આપણે કુકરમાં પાણી લઈ લઈશું। કુકરમાં પાણી લઈ લીધું છે। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું અને પાણીને ગરમ કરી લઈશું। પાણી ગરમ થઈ ગયું છે, આપણે તેમાં મકાઈ મૂકી દઈશું। આવી રીતે મકાઈ મૂકીને આપણે ઢાંકણ બંધ કરીને 2 સીટી થવા દઈશું। તો હવે આપણે મકાઈના દાણાને બાઉલમાં લઈ લઈશું। આવી રીતે બધા દાણાને બાઉલમાં લઈ લઈશું। તો હવે આપણે ઝીણા સમારેલા કાંદા લઈ લઈશું, કાચી કેરી લીધેલી છે તે લઈ લઈશું, કાકડી લીધેલી છે ઝીણી સમારેલી તે લઈ લઈશું, ઝીણા સમારેલા ટામેટાં લઈ લઈશું અને ગાજર લીધેલું છે તે લઈ લઈશું, કોથમીરના પાન લઈ લઈશું। તો હવે આપણે થોડું લાલ મરચું લઈશું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું, અડધી ચમચી જેટલું ચંચળ પાવડર લઈશું, અડધી ચમચી જેટલું મીઠું લઈશું, મીઠી ચટણી લઈશું। હવે આપણે તીખી ચટણી લઈશું, કોથમીર પુદીનાની ચટણી લઈશું, તમારા સ્વાદ મુજબ લેવાની। અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને આ સેવ લીધેલી છે, સેવ લઈ લઈશું। આવી રીતે સેવ લઈ લેવાની છે ને હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે એકદમ સારી રીતે હલાવી લેવાનું છે। હલાવતા ફાવે એટલા માટે આપણે આવું મોટું બાઉલ લેવાનું છે, એટલે ભેળ સરસ એવી મિક્સ થઈ જાય। જોઈ શકો છો એકદમ સરસ એવી ભેળ મિક્સ થઈ ગઈ છે। આવી રીતે એકદમ સારી રીતે ભેળને મિક્સ કરી લેવાની છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવી ભેળ મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે આ પાપડ લીધેલું છે, પાપડને આવી રીતે તોડીને લઈ લઈશું। પાપડનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે આ ભેળમાં। અડદનું પાપડ આપણે લીધેલું છે। તો હવે આપણી ભેળ એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ભેળને સર્વ કરી દઈશું। તો હવે આપણે ભેળને પ્લેટમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણી મકાઈની ભેળ। હવે આપણે ઉપરથી થોડી કાકડી મૂકી દઈશું, થોડા કાંદા મૂકી દઈશું, થોડા ગાજર મૂકી દઈશું, થોડા કોથમીરના પાન મૂકી દઈશું અને થોડી સેવ મૂકી દઈશું। તો એકદમ સરસ એવી આપણી ભેળ બનીને તૈયાર થઈ છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મકાઈની ભેળ બનીને તૈયાર થઈ છે। તો તમે પણ આવી રીતે મકાઈની ભેળ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મકાઈની ભેળ કેવી બની છે। તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મકાઈની ભેળ બનાવીશું।